સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના પુણામાં ભાણેજે પ્રેમી અદાવતના કરુણ અંજામ આપ્યો। આ સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે તો 4 ભાણેજ દ્વારા 2 મામાના અને દીકરા પર હુમલો। એક મામાનું ઘટના સ્થળે જ મોત, જ્યારે અન્ય એકને ગંભીર ઇજાઓ પહોંચી। તો સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસે એક સગીર સહિત 4ની ધરપકડ કરી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો સુરતના પુણામાં ભાણેજે કરી મામાની હત્યા, પ્રેમ અદાવતનો કરુણ અંજામ આપ્યો। 4 ભાણેજ દ્વારા 2 મામાના અને દીકરા પર હુમલો કરવામાં આવ્યો છે। મામાના દીકરા પર હુમલો, એક મામાનું ઘટના સ્થળે મોત, જ્યારે અન્ય એકને ગંભીર રૂપે ઈજા પહોંચી। પોલીસે એક સખી સહિત 4 લોકોની ધરપકડ કરી છે। સમાચાર પ્રાપ્ત થયા છે સુરતથી। સુરતના પુણામાં ભાણેજે કરી મામાની હત્યા, પ્રેમ અદાવતનો કરુણ અંજામ સામે આવ્યો છે। 4 ભાણેજ દ્વારા 2 મામાના અને દીકરાની હત્યા કરવામાં આવી। એક મામાનું ઘટના સ્થળે મોત, જ્યારે અન્ય એકને ઈજાઓ પહોંચી। પોલીસે એક સગીર સહિત 4 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સુરતમાં પિતરાઈબેનના પ્રેમમાં ભાણેજે તેમના મામાની હત્યા કરી છે। જે પ્રકારે મામાની જે દીકરી હતી તેમના પ્રેમમાં એક યુવાન જે છે તેમને સમજાવવા આવેલા તેમના 2 મામા અને તેમના એક મામાના દીકરા પર હુમલો કર્યો હતો, જેમાંથી મામાનું ઘટના સ્થળે મોત થયું હતું। જોઈ શકાય છે જે પ્રકારે પોલીસ ગિરફ્તમાં ઉભેલા આ 3 લોકો જે છે તેઓએ જ હત્યાને અંજામ આપ્યો છે। પુણા પોલીસે તાત્કાલિક ગણતરીની કલાકોમાં જ આરોપીઓ જે છે તેમની ધરપકડ કરી છે। કહી શકાય કે જે પ્રકારે યુવતીના પ્રેમમાં ક્યાંક ને ક્યાંક ભાવનગરના વતની એવા તેમના જ મામાઓ જે છે તે તેમને સમજાવવા માટે સુરત આવ્યા હતા। તે દરમિયાન સમજાવટમાં જ આ હિંસક હુમલો જે છે તે આ લોકો દ્વારા કરવામાં આવ્યો હતો ને લોખંડના પાઇપ તેમજ લાકડાના ફટકા સહિતના જે હથિયારો ઉપરથી મોઢાના ભાગે માર મારવામાં આવ્યો હતો ને જેના કારણે તેમના એક મામાનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે એમનો મામાનો દીકરો અને તેમના મોટા મામા જે છે તે ગંભીર હાલતમાં હોસ્પિટલ છે। એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે એક યુવતીના પ્રેમમાં આ સમગ્ર ઘટના જે છે તે બની હતી। જે પ્રકારે સમગ્ર મામલાની વાત કરીએ તો ભાવનગરના વતની એવા તેમના જે મામા છે તેમની દીકરી સાથે આ યુવાન જે છે તેમને પ્રેમ થયો હતો ને ત્યારબાદ તે ભગાડી ગયો હતો। જોકે ત્યારબાદ ફરીથી તેમની દીકરી જે છે તેને લાવી અને અન્ય જગ્યાએ મેરેજ કરી દેવામાં આવ્યા હતા। જોકે ત્યારબાદ ફરીથી આ દીકરી જે છે તે ક્યાંક ચાલી ગઈ હતી અને તેમને શક હતો કે આ જ વ્યક્તિ તેમને લઈ ગયો હતો। જ્યારે સમજાવવા માટે આવ્યા તે દરમિયાન આ લોકો જે છે તેમણે તેમના જ મામા ઉપર હુમલો કર્યો હતો અને ગંભીર હાલતમાં ઇજાગ્રસ્ત કરતાની સાથે જ એક મામા છે તેમનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે એક મામા છે તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને તેમના મામાના દીકરાને પણ ઈજા થઈ છે। આમ સમગ્ર મામલે પુણા પોલીસે ગણતરીની કલાકોમાં જ 4 જેટલા આરોપીની ધરપકડ કરી છે, જેમાંથી એક જુવેનાઇલ છે અને 3 આરોપીઓ છે। એટલે ટોટલ 4 આરોપીની ધરપકડ કરી અને કાયદેસરની કામગીરી હાથ ધરી છે। કેમેરામેન કેસી વકાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।